નારી તો સૌ ઉપર ભારી, નારી તો નારાયણી, ભોળા લોકો માટે ભવાનીનો અવતાર ને એટલે નારી. જે દેશ અને દુનિયાને નુકસાન પહોંચાડી રહ્યા છે એવા આતંકવાદીઓ માટે મહાકાળીનો અવતાર ને એટલે એકમાત્ર નારી. આજની નારી ઘરે કચરા પોતા કરવાની સાથે ઓફિસમાં લેપટોપ ચલાવી પણ શકે છે. આજની નારી પૈસા કમાવાની સાથે સાથે રોટલી બનાવી પણ શકે છે. આજે વુમન્સ ડે છે એટલે સ્ત્રીનો દિવસ. જો કે સ્ત્રીનો તો કોઈ દિવસ નથી હોતો, કેમ કે જે સ્ત્રી છે ને એના ઉપર જ આ દુનિયા ચાલે છે. હમણાં જ્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું ત્યારે લોકો પૂછતા હતા કે કેટલા પુરુષો હતા, તો પુરુષો નહીં, એ 3 નારીઓ હતી જેમણે દુશ્મન દેશ સામે લડીને 22 મિનિટમાં આતંકવાદીઓનો ખાત્મો કરી દીધો. તો જે લોકો અત્યાર સુધી બોલી રહ્યા હતા ને કે જે સ્ત્રી હોય છે ને એની બુદ્ધિ પગની પાનીય હોય છે, તો એવા લોકોને એક વસ્તુ કહી દઉં કે જો સ્ત્રી ના હોત ને તો તમે આ દુનિયામાં જન્મ લઈને આવી જ ના શક્યા હોત. એટલે નારીઓનું સન્માન કરતા શીખો. નારી એ છે ને નારાયણી છે. નારીના મુખમાં સરસ્વતી બિરાજમાન છે. નારીના પગલા પાડવાથી લક્ષ્મીનો વધારો થાય છે. લક્ષ્મીનો અવતાર ને એટલે નારી. ભોળા લોકો માટે ભવાનીનો અવતાર એટલે નારી. અને દુશ્મન દેશ માટે જે લડી રહી હતી ને એ મહાકાળીનો અવતાર ને એટલે એકમાત્ર નારી. હેપી વુમન્સ ડે મારી બધી જ મહિલા મિત્રોને. જય શ્રી કૃષ્ણ, જય જલારામ. વિડીયો ગમ્યો